સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે મહત્વનું અપડેટ સામે આવ્યું છે। જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે। ડોક્ટર જયેશ ડીનના જણાવ્યા અનુસાર ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર ફરિયાદી બનીને આ રિપોર્ટ રજૂ કરે છે। તપાસ કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સામે આવેલા મુદ્દાઓ અને તારણોના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને રિપોર્ટ કરવામાં આવ્યો છે। હવે પોલીસ દ્વારા રિપોર્ટને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે। આ સમગ્ર મામલે ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। પોલીસ તપાસમાં આગળ વધતા આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ છે। સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવે છે। ફરિયાદી પણ બન્યું છે ને સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપને જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ પર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે।